ઓનલાઈન ટીચિંગ કોમ્પ્યુટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પેન્ટ બ્રશમાં કંઈક જુદો શેપ ઉપયોગ કરીએ અને એ શેપનું નામ છે કર્વ શેપ. કર્વ શેપનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા કર્વ શેપ ઉપર ક્લિક કરો. ત્યારબાદ એક આવી રીતે સીધી લીટી ડ્રો કરો. લીટી ડ્રો થઈ જાય એક લીટી આવી રીતે ડ્રો કરો. લીટી ડ્રો થઈ જાય ત્યારબાદ એક અહીંયા ક્લિક કરો અને એક અહીંયા ક્લિક કરો. આવી રીતે એક સિમ્પલ શેપ દોરી લેવાનું છે. ત્યારબાદ આ જે શેપ દોરેલો છે એને આપણે લેશું કોપી. એટલે સિલેક્ટ કરવાનું, સિલેક્શનમાં જોઈ લેવાનું. ટ્રાન્સપરન્ટ સિલેક્શન ઉપર રાઈટની નિશાની છે કે નહીં, જો ન હોય તો ત્યાં ક્લિક આપી દેવાનું. ત્યારબાદ આ શેપને સિલેક્ટ કરી કોપી કરી લેવાનું. કોપીની શોર્ટકટ કી છે Ctrl+C અથવા તો અહીંયા મેનુ ટૂલ્સમાંથી પણ કોપી લઈ શકો. કોપી લીધા પછી અહીંયા એને પેસ્ટ આપવાનું છે. ફરીથી એને પેસ્ટ આપીએ. હવે આને છે આપણે રોટેટ કરશું આવી રીતે. રોટેટ થઈ ગયા પછી આ શેપને છે પેલા શેપ ઉપર આવી રીતે ભેગો કરી દેશું. ત્યારબાદ ફરીથી કોપી લેશું, પેસ્ટ આપીશું અને આને પણ આપણે રોટેટ કરશું. અને તેને પણ આવી રીતે જોઈન્ટ કરી દેશું. ત્યારબાદ આખી સ્ક્રીનને સિલેક્ટ કરી લેશું, કોપી લઈ લેશું, પેસ્ટ કરશું અને એને રોટેટ કરી લેશું. ત્યારબાદ એને અહીંયા આવી રીતે ગોઠવી દેશું. જો આવી રીતે થાય એટલે આ સ્ક્રીનને તમારે સહેજ આમ મોટી કરી દેવાનું, એટલે જે આ કટિંગ છે એ દેખાતું બંધ થઈ ગયું હતું તે ફરીથી દેખાય આવે. આટલું થઈ જાય પછી આખી સ્ક્રીનને કોપી લઈ લઈએ અને એને સાઈડમાં લઈ લઈએ. ફરીથી કોપી લઈએ અને પેસ્ટ આપીએ. ફરીથી પેસ્ટ આપીએ અને એને સાઈડમાં લઈ લઈએ. તો આવી ગમે એટલી પેસ્ટ તમે આપી શકો. ત્યારબાદ જો તમારે આવી રીતે ગોઠવવું હોય તો આવી રીતે પણ તમે એને ગોઠવી શકો છો. પેસ્ટ આપો. ટૂંકમાં તમારે જે ટાઈપની ડિઝાઇન તૈયાર કરવી હોય એ ટાઈપની આમાંથી તમે ડિઝાઇન કરી શકો. બીજું કે આજે આપણે કર્વ શેપનો પણ ઉપયોગ કરી લેશું. એટલે કે આખું આ ચિત્ર છે એ કયા શેપથી આપણે દોરેલું છે તો કે કર્વ શેપથી. ત્યારબાદ ફિલ વિથ કલરમાં જઈશું અને તમને ગમતો કોઈ પણ જે કલર હોય, તમને ગમતો જે આમાંથી કલર હોય તે કલર ઉપર ક્લિક આપી અને ઓકે આપો અને કલરને આવી રીતે ફિલઅપ કરી દો. ગમતો કલર લેવાનો છે. અને બીજો બેકગ્રાઉન્ડ કલર લઈ લ્યો અને આવી રીતે ફિલઅપ કરી દો તો મસ્ત ડિઝાઇન છે એ તૈયાર થઈ જશે. આવી રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ જો તમને એની ઉપર કઈ નામ લખવું હોય તો અહીં ટેક્સ્ટ આપેલું છે તેનાથી નામ પણ તમે લખી શકો છો.